અમાલને કબૂલ ફરમાવે અને આ મહેફિલના અંદર જે હિસ્સો લીધા છે તમામની ખુદા કબૂલ ફરમાવે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા બધાને અજર ઇનાયત ફરમાવે. હવે આ 1 મિનિટ પછી તમે મુબારકબાદી આપજો. 1 મિનિટ માટે રોકાઈ જાઓ જેથી કરીને સાચો જે કદો છે ઓફિશિયલ આપણે એમને પેશ કરીએ. તો હું આ મુબારક તોહફા માટે બોલાવી રહ્યો છું કે આ કિંમતી અને અનમોલ તોહફો જે ઝિયારતનો તોહફો મુંતઝિરભાઈને પણ વિનંતી કરું છું. આ કદ તોહફો નથી બલકે આ તમામ મોમિન અને મોમિનાતનું જે દિલની મોહબ્બતો છે એ તમને અર્પણ કરવામાં આવે છે અને તમારી ખિદમતના અંદર પેશ કરવામાં આવે છે. હું બોલાવી રહ્યો છું માવતર આપણા રફીકભાઈ માવજી એ મુરબ્બી આવે અને પોતાના મુબારક હાથેથી આપણા મુંતઝિરભાઈને મુબારકબાદી સાથે એમને આ કિંમતી તોહફો પેશ કરે. એટલે કે ઇરાકની ઝિયારતો અને ઈરાનની ઝિયારતોનો આ અમૂલ્ય તોહફો. બાવાઝે બુલંદ સલવા. અને બીજો જે તોહફો છે એ આપણે મોહમ્મદભાઈને ઇન્શાઅલ્લાહ ઈદની રાતના પેશ કરવામાં આવશે. અને બીજા 2 તોહફા છે જે ત્રીજા અને ચોથા એટલે જે સેમીફિનાલના અંદર 2 બહેનો હતી એમને પણ તોહફા ઇન્શાઅલ્લાહ આપવામાં આવશે. ઈદની રાતના પેશ કરવામાં આવશે. બાવાજી બુલંદ સલવા. તમારી ખબર જાણી છે? મને ખબર હતી. જેને પેપર પોતાના ખપતા હોય એ પેપર તમને પાછા આપી દેવામાં આવે છે. હાજીને ખોજા ટીવી જોવાવાળું સલામ અલૈકુમ. હું અહીંયા સેમ્પિયરની જમાતમાં છું અને આજ ફેરે જે અમારા આલિમોએ જે પ્રોગ્રામ કર્યો avec l'aide du président જમાત અલહાજ અમીનભાઈ પંજુ તેમજ સેક્રેટરી જનરલ અલહાજભાઈ રિઝવાન ઉમી વસરામ. અલ્હમ્દુલિલ્લાહ બધું સરખી રીતના પસાર થયું. દર રાતના યાને કે 330 દિવસ લગભગ 26 દિવસ હતો પણ લગભગ 30 જ કહેવાય. મારે રમઝાન આખો 30 દિવસનો છે. બુઢાથી લઈને જુવાન સુધી કહેવાય કે છોકરાથી લઈને મોટી ઉંમરના સુધી બધાય હાસિલ લીધો છે આ કારમાં. અને આપણે દુઆ કરી કે આવા પ્રોગ્રામ હરેક જમાતમાં થાય કારણ કે જે ઇલ્મ અમને મળ્યું છે એ આ ઝિયારતની ટિકિટ કરતાં વધારે છે. આ તો અને અમારી ઈમાનમાં એટલો વધારો થયો છે કે જેની હદ નહીં કે જાણ કે ઘણા સવાલો જવાબ હતા કે અમને નહોતા ખબર ને આ દર્શમાં અમને મળ્યું છે. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સલામ અલૈકુમ. સૌપ્રથમ એકદમ અમે ખુશ થાય છે આવા પ્રોગ્રામ જોઈને કે આખો માહી રમઝાન સંચવાઈ ગયો. 10 15 સવાલ કરીને આખો માહી રમઝાનમાં હાજરી આપવી એકદમ શોખ થતો હતો. એ છતાં જો દિવસ લૂપે કરતા હતા તો એ જેમ તેમ કરીને જવાબ મેળવી લેતા હતા. કે શું કે ઓફિરા મેજર શીખતા જાય પહેલું અને બેશુમાર લાનત ને બીજું કે આમાં ઇલ્મમાં એકદમ અમારો વધારો થયો. ઇન્શાઅલ્લાહ જેટલું આ દર્શમાં હાસિલ થઈ ગયું ઇન્શાઅલ્લાહ એ રહી જશે. ઇન્શાઅલ્લાહ જમાતના પ્રેસિડન્ટને અને પણ એની કાર્યક્રમ કમિટીને તેમજ આ બધી ઓર્ગેનાઇઝેટરને ઇન્શાઅલ્લાહ તૌફીક મળે કે ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે પાછો આવો બીજો પ્રોગ્રામ બનાવે. ઇલાહી આમીન. અને ખાસ રેમેરસીમાં ખોજા ટીવીને કે આ પ્રોગ્રામમાં દૂરથી આવીને આ ફિલ્મ પાડીને ભાગ લીધા અને ઓલા શું કે ઇમાજ બધે ઓલા સુવેનિયર થકી ઓલા બનાવી નાખ્યા. જઝાકલ્લાહુ ખેર. ખુદા હાફિઝ.
Salam alaikum. Tout d'abord, merci beaucoup aux organisateurs d'avoir organisé ce genre de concours. Mashallah, એકદમ મજા આવી, જાણવાનું મળ્યું. શુક્રિયા મૌલાનાનો કે આટલી મહેનત કરીને આટલા સવાલ 313 સવાલ ગોયતા. ને શુક્રિયા પણ આ કમિટીનું કે આવા પ્રોગ્રામ કરે છે. માશાલ્લાહ અમને કેટલું જાણવાનું મળ્યું ને બસ ખુદા અમને નેક તૌફીક આપે કે આવા પ્રોગ્રામ કરતા રહે ઇન્શાઅલ્લાહ. સૌ પ્રથમ હું શુક્રિયા અદા કરું છું મૌલાનાનો કે જે આ પ્રોગ્રામમાં પોતે પહેલી રમઝાનથી આજ સુધી બહોત ભોગ આપ્યા ઓર્ગેનાઇઝેશન કરવા માટે. ત્યારબાદ મારી કમિટીના મેમ્બરો જે બધાએ અમને સાથ દીધા, ખાસ કરીને ભાઈ રિઝવાન ઉમેદ અલી વસરામને કે જે મૌલાના સાથે કામ કરતા હતા. બધે પાર્ટિસિપન્ટનો હું શુક્રિયા અદા કરું છું, કારણ કે જો એ લોકો પાર્ટિસિપેટ ના થતા એ લોકો પહેલાંથી આ પ્રોગ્રામમાં ના આવત તો કાંઈ દમ ના હોત આ પ્રોગ્રામમાં. એને બી હું શુક્રિયા અદા કરું છું જે ઉમેદવારો આ ટિકિટમાં ભાગ લીધા છે. તમારો ખોજા ટીવીનો બી શુક્રિયા અદા કરું છું કે તમે છેટેથી અહીંયા સુધી આવ્યા. અને અંતમાં હું અભિનંદન આપું છું ભાઈ મુંતઝિર પંજુને કે જે આ કોન્કુરમાં પહેલાં આવ્યા, અને ભાઈ મોહમ્મદ દાયાને કે જે બીજા આવ્યા અને બહુ મહેનત કર્યા અને બહુ આબાદ પર તે પાર્ટિસિપેટ થયા. અને ના ભૂલાય બૈરાઓમાં મા બહેનોમાં જે લોકો vraiment આબાદ રીતે શીખાતા, જરાક કોન્સન્ટ્રેશનમાં પ્રોબ્લેમ હતું પણ હું શ્યોર છું કે લોકોને આ જવાબ બધે આવડતા હતા. તો મુબારક તમને બી બૈરાઓમાં. અને ઇન્શાલ્લાહ દુઆ કરું છું કે આ ઇલ્મમાં જે ઇલ્મ હાસિલ કરાય એ ઇલ્મ તમારા ખાસ દિલમાં રહેશે ઇન્શાલ્લાહ, કોઈ દિવસ ભૂલાય નહીં. અને તમે અમારા દુઆમાં અમને ના ભૂલજો. જઝાકલ્લાહ. Salam alaikum à tous. Je vais prendre la parole en français, comme ça on aura complété. Maulana va finir l'interview. Donc je tenais essentiellement à remercier tout le comité ainsi que Maulana pour cette organisation qui a été très très bien. Comme d'habitude, le Sud, malgré la distance et malgré la petitesse du Zamat, reste un Zamat de qualité. On ne cherche pas la quantité, tout s'est bien passé, le mois de Ramzan s'est déroulé à merveille, les namaz se faisaient tranquillement, les gens partaient tranquillement manger, pas de bousculade. No stress comme on dit. Ce jeu qui est en fait l'aboutissement de plusieurs nuits de questions-réponses avec Maulana a été le summum et la première fois que cela a eu lieu dans le sud de la Réunion, dans notre Zamat surtout. Les femmes ont participé, c'est une nouveauté aussi. Je suis arrivé un peu en retard, mais a priori les femmes se sont bien débrouillées, comme on dit, aux questions-réponses. Et machallah, il aurait été agréable de voir une femme contre un homme, mais on a eu droit à deux jeunes qui sont la fierté de notre communauté. Mohamed Daya, qui est jeune papa de 3 enfants. Muntazir, qui, Inch'Allah, sera aussi papa, j'espère bien. Et qui montre la qualité du Zamat et la qualité de nos jeunes. રિઝવાનભાઈ જાફર અલી જે તમને આ પ્રોગ્રામના અંદર કેમ તમને દેખાણું ને કંઈ વધારવા જેવું ઘટાડવા જેવું તમને કેમ લાગે છે પ્રોગ્રામ જે આપણે આજે માહે રમઝાન 1434માં અંજામ આપ્યા એના વિશે જરાક બે બોલ બોલી શકો તો? أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. સૌ પ્રથમ અલ્લાહનો શુકર અદા કરવામાં આવે છે અને ત્યારબાદ મોહમ્મદ અને આલે મોહમ્મદના તૌફીક અમને મળી રહી છે કે અમે કોમના ખિદમત કરી શકીએ છે. અને ખાસ કરીને કે જે આ 313 સવાલના અંદર આપણી જમાતના હરેક મોટા નાના મા બહેનો, જવાનીઓ, બચ્ચાઓ, બુઝુર્ગો જે એમાં ભાગ લીધા છે, આ રકમના થોડું ઘણું ઇલ્મમાં જે વધારો થયું છે એ અમારા માટે એક કામયાબીનો ફર છે. અને કંઈ વધારો તો હંમેશ માટે આપણે તો વધારી શકીએ છીએ, હંમેશ માટે આપણે સારી ચીજ લઈ આવી શકીએ છીએ. પણ ઇન્શાલ્લાહ બસ ખુદા આપણને આ ફરીવાર આ રમઝાન મહિનામાં અથવા એક બીજા મોકા ઉપર આપણને એવું પ્રોગ્રામ કરવાનું નસીબ કરે. ઇલાહી શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. તમામ ખોજા ટેલિવિઝનના જોનારાઓને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજે આપણે અહીંયા મહેફિલ ઇમામે ઝમાના લારેણીઓ સેમ્પિયરમાં મોજૂદ છીએ અને આજે
એટલે કે માહે રમઝાનની 30મી રાત્રિએ જે આપણો પ્રોગ્રામ હતો 313 સવાલનો, એટલે આખા માહે રમઝાન દરમિયાન આપણે 313 સવાલ બધાને કર્યા, એના સવાલોનો જવાબ આપ્યા અને જવાબના સાથે સાથે એની હિસ્તવાર, એની તફસીર યા શરહ જે કહીએ એ બયાન કર્યા. એનું આપણે પહેલી પાર્ટથી એટલે પહેલો ભાગ આપણે 50 સવાલ કાઢ્યા હતા અને આ 50 સવાલમાંથી અમુક 4 મર્દમાં અને 4 મા બહેનોમાં ક્વોલિફાય થયા હતા અને એનું આજના દિવસે ફાઇનલ હતું અને ફાઇનલના અંદર ભાઈ મુંતઝિર અનિલ પંજુ એ કામયાબ થયા છે અને એમને મુબારક આ ટિકિટ ઝિયારતની નસીબ થઈ છે. ઈરાની ઝિયારતની ટિકિટ એમને મળી છે. પરંતુ આ કામ એમને એમ નથી થતું. આના પાછળ કેટલા ઉજાગરા, કેટલી મહેનતો અને કેટલી કોશિશો કરવી પડે છે અને અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો લાખ લાખ શુક્ર છે કે અલ્લાહે મને હિંમત આપી અને આ કામો અંજામ આપ્યા અને સાથે સાથે મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામની તૌફીક અને તાઈદ હતી તો આ કામ આપણે કરી શક્યા. અને સાથે સાથે જમાતના પ્રમુખ, તેમના સેક્રેટર જાફર અલી રિઝવાન અને જે પ્રમુખ સાહેબ છે અમીનભાઈ પંજુ, તે મારા હરેક બોલ ઉપર લબ્બેક કહી દરેક જે કંઈ પણ આ વિશે હું કામને આગળ વધારવા માંગતો હતો એ તમામ લોકો મને પૂરતો સાથ આપ્યો છે. કેમ કે આ કામના અંદર એક હાથે થઈ શકતું નથી. જો જમાતનો સાથ હોય તો જ આપણે આગળ વધી શકીએ છીએ અને દરેક જમાતના અંદર પણ આ રીતે જ મારા ખ્યાલથી કે સાથ એક આલિમના સાથે હોવો જોઈએ, જેથી કરીને કે આગળ આપણે આપણા કોમને આગળ વધારી શકીએ છીએ. હવે આ લોકો શું શીખ્યા ના શીખ્યા એ તમે હમણાં જ તમારા સામે લોકોએ બયાન કર્યું છે. હું ક્યાં બયાન કર્યું કે શું શીખ્યા અને શું નથી શીખ્યા એ તો એ લોકો પોતે પોતાની જબાનથી બયાન કર્યું છે. તો બસ ખુદાનો ફરજ શુક્ર કરું છું કે આ મુકમ્મલ સહી સલામત સાથે થઈ ગયું અને અલ્લાહ સુબહાનહુ તઆલા જે છે એ આ આપણને તૌફીક આપી અને આ થયું. અને દુઆ છે અલ્લાહની બારગાહમાં કે ખુદાવંદે આલમ અમારી આ ઇબાદતોને, આ ઇલ્મના જઝબાને, આ શીખવાના જઝબાને અમારી કોમના અંદર ને જ્યાં જ્યાં મોમિનાને હૈદરે કરવા છે એ તમામના અંદર આ જઝબો બાકી રાખે અને આવા પ્રોગ્રામ અવારનવાર અમને કરવાની ખુદાવંદ આલમ તૌફીક ઇનાયત ફરમાવે અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામની મદદ અમને મળતી રહે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.